ચાણસ્મા નગરપાલિકા ચૂંટણીમાં નગરજનોને વોર્ડ નંબર 5ના ઉમેદવારો તરફથી નમ્ર અપીલ. વાદ નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય બીજી કોઈ વાત નહીં. વિકસિત ભારત માટે ભાજપના મત. ચાણસ્મા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025ના વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને કમળના નિશાન સામેનું બટન દબાવી આપનો પવિત્ર અને કિંમતી મત ભાજપ તરફી અપાવી જંગી બહુમતીથી ભવ્ય વિજયી બનાવશો. દરેક મતદારો 4 વોટ 4 અલગ અલગ કમળના નિશાન પર બટન દબાવ્યા બાદ મત રજિસ્ટ્રાર માટેનું બટન દબાવવાનું છે. મારો મત અવિરત વિકાસ, હિન્દુ રાષ્ટ્ર, વિકસિત ભારત સ્વપ્ન સાકાર કરતા ભારતીય જનતા પાર્ટી. ચૂંટણી મતદાન તારીખ 16 ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ. મતદાન સમય સવારે 7 થી સાંજે 6 કલાક. મતદાન સ્થળ છે કે નદસિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં. વોર્ડ નંબર 5ના મતદારો મતદાન કરીશું અને કરાવીશું. ભાજપના અલકાબેન બાહુલભાઈ સથવારા, ગીતાબેન શૈલેષકુમાર પટેલ, પાર્થ રસિકભાઈ પટેલ, હિરેનકુમાર રમેશભાઈ પટેલ ઉમેદવારોને બહુમતીથી જીતાડશું. જાહેરાત માટે કોન્ટેક્ટ નંબર છે 9099493981. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા. ચારે ઉમેદવારો તેમજ જૈન સોસાયટીના અને અમારા બધાના સાથી એવા લવજીભાઈ સાહેબ, ચીનુભાઈ સાહેબ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જેમને કામને સતત લોકો અત્યાર સુધી વખાણતા હોય એવા એમના કામો જે હતા એ ખરેખર સરાહનીય હતા એવા ભીખીબેન, લલિતાબેન, આ વોર્ડની જેને જવાબદારી છે એવા મારા મિત્ર દાદુભાઈ, તેમજ જૈન સોસાયટીના વાલા મતદારો, ભાઈઓ, બહેનો, માતાઓ. મુકેશભાઈએ વાત કરી એ વાતને થોડી હું આગળ ચલાવીશ. આપણે બધાએ લગભગ આજથી 15-20 વર્ષ પહેલા કમ્પેરિઝન કરી જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણું શું શું થયું છે. લગભગ 20 વર્ષ પહેલા આપણે લગભગ બધાને માટલા લઈ અને પાણી ભરવા જવું પડતું હતું. આવી પરિસ્થિતિ આપણે બધાએ જોઈ છે. અને હું ઘણી વખત એવું કહું છું કે ચાણસ્મામાં રહેતા કોઈ પણ બેન હોય અથવા ભાડવાત તરીકે પણ આવ્યા હોય કે અહીંયા લગ્ન કરીને પણ જે આવ્યા હોય ખૂબ નસીબદાર છે કે અમને કદીએ પાણી ભરવાનું માટલું માથે નથી મૂકવું પડ્યું. લગભગ છેલ્લા 25-30 વર્ષથી ઘરમાં નળ, અને અત્યારે તો લગભગ આખા ભારતમાં ચલસે નલની એક યોજના છે. અને આપણે લગભગ 20-25 વર્ષ પહેલા ચાણસ્મા નગરમાં આપણને બધાને એની સુવિધા મળી છે. એ સુવિધાને આપણે જો કોઈને બિરદાવીએ ને તો ભીખીબેન અને સોમભાઈ આવા બધા આપણા પ્રમુખ થઈ ગયા, એમના આભારી છે. અને આ વોર્ડમાં તો બંને પ્રમુખો ખૂબ એક્ટિવ હતા, જેની લગભગ બધા જ્યારે પણ વાત નીકળે ને કે પ્રમુખ કોણ કેવા હતા, ક્યારે શું કામ કર્યા, ત્યારે આ બંનેની વાત ખૂબ જ થતી હોય છે. મને એક પ્રસંગ યાદ છે, સોમભાઈ વિશે હું વાત કરીશ. ઓવરહેડ ટાંકી આપણા ગામમાં લગભગ એક જ હતી પહેલા, પછી એને 2 અને 3 કરવામાં લગભગ સોમભાઈ ખૂબ વર્ષો એમણે પ્રયાસ કર્યા પછી બન્યું હતું.
અને એ વખતે અમે નરતમ કાકા પાસે સોમભાઈ અમે બધા સાથે જઈ ભરદરિયા ત્યાં ઇન્દિરાનગરની ઓવરહેડ ટાંકીનું ઓપનિંગ કરાવવા માટે અમે એમના પાસે પરમિશન પણ લેવા ગયેલા. એટલે ખૂબ ઉત્સાહી માણસ, કઈ રીતે શું થાય, મારા ગામનું ભલું કઈ રીતે થાય, આવું વિચારવા વાળા એ સોમભાઈ આપણે બધા એમને આ સ્થાને અત્યારે યાદ કરવા જરૂરી છે. એવી જ રીતે હું એવું કહી શકું કે એક પણ રૂપિયાના કરપ્શન સિવાયનું કામ એમના કાર્યકાળ દરમિયાન કામ કર્યું હોય એવા ભીખીબેનને પણ આપણે અત્યારે યાદ કરવા જરૂરી છે. લગભગ એવું કહી શકાય કે ગામમાં રોડ માટેની ગ્રાન્ટ હોય, આ હોય તે હોય, ગાંધીનગર જવાનું હોય, ઉંમરના કારણે પણ ઘણી વખત માણસને તકલીફ પડતી હોય, પરંતુ ભીખીબેનને જ્યારે પણ મને એવું યાદ છે અમે સાથે એક વખતે અહીંથી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ભીખીબેન અને અમે બધા સાબરકાંઠામાં ગયેલા, વિજયનગર, અને ત્યાં પણ એમણે સમય આપીને આવા આપણે પ્રમુખ હતા આપણા વોર્ડના, ખૂબ સારી મહેનત કરેલી અને એના ફળ આપણે બધાએ જોયા છે. આમ વાત કરીએ ને તો લગભગ ચાણસ્મા ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને બાકીના વિષયમાં લગભગ પાણી ભરાવાનો વિષય તો આપણા ગામમાં નહીવત છે. એક વિષય એનો છે જૈન સોસાયટી, લગભગ ગામમાં પાણી ભરાતું હોય એવું કદાચ આ એક જ જૈન સોસાયટી છે, બાકી કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય એવો પ્રશ્ન લગભગ આવ્યો નથી. જીવણભાઈને અમે બધાએ સાથે મળી અને જે તે સમયે એનો ટેમ્પરરી ઉકેલ કર્યો હતો. હું આપ બધાને અત્યારના કોર્પોરેટરોને કહીશ કે ભાઈ તમારું પહેલું જ કામ એ અહીંયા કઈ રીતે પાણીનો નિકાલ થાય એની ચિંતા કરવાની જવાબદારી તમારા ચારે ચાર કોર્પોરેટરને અમે સોંપીએ છીએ. પહેલું જ કામ તમારે આ કરવાનું રહેશે. ગમે તે ભોગે જે કંઈ કરવું પડે, ગ્રાન્ટનો વિષય હશે તો એ અમે તમને એમાં મદદ કરીશું, પણ આ કામ સત્વરે પૂરું કરવાનું. ચોમાસું આવ્યા પહેલા, ચોમાસામાં આપણને જૈન સોસાયટીમાંથી કોઈ પણ જાતની ફરિયાદ ના મળે એની ચિંતા તમારે ચારે જણાએ કરવાની છે. વિકાસની વાત તો લગભગ વિશ્વના જેને આપણે એવું કહીએ કે જેને જન સમર્થન અને લોકપ્રિયતાની બાબતમાં નરેન્દ્રભાઈ તોલે ન ભૂતો ન ભવિષ્ય એવા આપણા વડાપ્રધાન, અને એમાં પણ ગુજરાતનું એમણે જ્યારે પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે આપણે એમને યાદ કરીએ તો એમણે ખૂબ જ સરાહનીય કામ કરી અને આપણને લગભગ આપણે બધા એવા પરિવારમાંથી આવીએ છીએ કે જ્યાં નાની મોટી કોઈ બીમારી આવે ને તો આપણને બધાને ખૂબ તકલીફ પડે એવી પરિસ્થિતિ આપણી હોય, અને એમાં જો કોઈ અસાધ્ય બીમારી આવી જાય તો 10-15 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હોય ત્યારે તો આપણી પરિસ્થિતિ સાવ વિકટ થઈ જતી. વર્ષો પહેલા ટીબી અને કેન્સર એ એવા રોગ હતા કે જેમાં તમને કઈ એવો પરિવારમાં ભગવાન ના કરે કોઈને થાય, પણ જો થયો હોય તો આપણે બાજુવાળા આપણને સલાહ સૂચન કરતા કે આપણા સગા સંબંધી કહેતા કે ભાઈ હવે એમનું નસીબ એ જીવે ત્યાં સુધી એમને સેવા કરો, બાકી તું એમની પાછળ દવા ખર્ચો કરીશ ને તો તારું ઘર બરબાદ. જિલ્લા ઉપાધ્યક્ષ દાદુજીભાઈ ચાવડા આપણા આ વોર્ડના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પણ છે. આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ જેને કર્યું છે અને નગરપાલિકાના પણ પ્રમુખ તરીકે જેને યશસ્વી કામગીરી કરી છે એવા બેન શ્રી ભીખીબેન, આ વિસ્તારના જ આપણા કોર્પોરેટર અને પ્રમુખ તરીકે પણ જેને યશસ્વી કામગીરી આ વિસ્તારની કરી એમને સોમભાઈને પણ આ તબક્કે આપણે યાદ કરીએ. અમારા સૌના માર્ગદર્શક વિશ્વ હિન્દુ પરિષદ હોય કે કોઈ પણ અમારી પ્રવૃત્તિ હોય એમાં અગ્રેસર અમારી સાથે હાથ મિલાવીને કામ કરનારા આદરણીય શ્રી લવજીભાઈ સાહેબ, ચાણસ્મા તાલુકા સમરસતા ના આખા ચાણસ્મા તાલુકાના પ્રમુખ આદરણીય શ્રી ચિનુભાઈ યોગી સાહેબ, પલાસર કેળવણી મંડળના પણ તેઓ કારોબારી સદસ્ય, આપણા માટે બહુ સદભાગ્યની બાબત છે. આપણા પૂર્વ કોર્પોરેટર બેન શ્રી લલિતાબેન, આપણે સૌ જાણીએ છીએ કે 16મી તારીખે
બીજા બધા ઘણા બધા મિત્રો છે જેના નામ દઈ શકાય એવું છે, પણ ઘણો સમય થવાના કારણે હું એમના નામ નથી દેતો. પણ આપણા માટે ખૂબ ખુશીના સમાચાર. આપણી જૈન સોસાયટીના પ્રતિનિધિ, જૈન સોસાયટીના રહીશ ભાઈ શ્રી ભરતભાઈ વાલજીભાઈ રાવલ આપણા ચાણસ્મા નગરપાલિકાના સદસ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈને આપણા પ્રતિનિધિત્વની શરૂઆત કરી છે. એટલે તમને તો ચૂંટણી પહેલા પ્રતિનિધિત્વ મળી ગયું. ભાઈ શ્રી ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, સારા વ્યવસાય સાથે, કરિયાણાના વેપાર સાથે જોડાયેલા છે, યુવાન મિત્ર છે. એટલે આપણી મોટાભાગની સમસ્યાઓ પોતે હલ કરે એટલા શક્તિમાન છે. અને પાર્થભાઈએ કીધું કે બોલવું ઓછું અને કામ વધારે. આપણે જોઈએ કે બધા યુવાન મિત્રો છે. જ્યારે 108 કરીએ અને ફોન કરીએ તો 108 ને વાર લાગે, પણ આ આમાંથી એકને વાર લાગે એવી નથી. એવું કામ એ લોકો કરી રહ્યા છે. ચાણસ્મા નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને એના પાછળનું કોઈ કારણ હોય તો આપ બધાનો સહકાર, આપ બધાની ભારતીય જનતા પાર્ટીનો અપાર વિશ્વાસ, અને અમે કાર્યકર્તા તરીકે તમારા બધાના આ પ્રતિનિધિ તરીકે જેને લોકોએ કામ કર્યું છે એને પોતે તન મન અને ધનથી કામ કર્યું છે. એના કારણે આપણી ચાણસ્મા નગરપાલિકા આખા ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ નગરપાલિકાના અગ્રીમ હરોળમાં સ્થાન પામી શક્યું છે. ચાણસ્મા નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, પાણીની વાત હોય, તો દરેક ક્ષેત્રે ચાણસ્મા નગરપાલિકાનું પ્રશંસનીય કામ રહ્યું છે. હમણાં કેટલાક પ્રશ્નો આવ્યા હતા કે ભાઈ પૂરતા પ્રમાણમાં પાણી ફૂલ ફોર્સથી મળતું નથી. આ બધાની રજૂઆતો ન હોવા છતાંય આપણે ચાણસ્માની મોટા ભાગની પાણીની ટાંકીઓ ઓવરહેડ બનાવી દીધેલી છે, અને ટૂંક જ સમયમાં એના કનેક્શન આપી દેવામાં આવશે. એના કારણે તમારે ફૂલ ફોર્સથી પાણી દરેક ઘરે ઘરે પહોંચશે. તમારી સ્ટ્રીટ લાઇટના વાયરો જોખમી હોય અને એના કારણે અકસ્માત થવાનો ભય રહે, અને ખાસ કરીને ઉત્તરાયણના જેવા પ્રસંગે તો એ વીજ વાયરનું અંડરગ્રાઉન્ડ કામ લગભગ પૂર્ણ થયું છે. હવે એના જોઈન્ટ આપવાનું કામ શરૂ થઈ ગયું છે. એટલે જે ઉપર વીજ વાયર હતા એ વીજ વાયરમાંથી પણ આપણને મુક્તિ મળવાની છે. આપણા ગામમાં પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ પણ ટૂંક જ સમયમાં પહોંચવાનો છે. આપણા આ જૈન સોસાયટીમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો, જીવનભાઈ તો અમારા ખૂબ સાક્ષી છે. અમે મામલતદાર કચેરીમાં અમને ફોન કર્યો કે ભાઈ તમે આવી જજો, સાહેબને જરા આટલી રજૂઆત કરવાની છે. અમે જઈ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રહીને કામ કરાયું છે. અને આવી અનેક સમસ્યા, પાણીના કનેક્શનનું એ બે અલગ અલગ નહોતા, એટલે ઘણો પ્રશ્ન અહીંયા નહોતો આવતો. એ રજૂઆતે પણ કરી, અને અમે બધા બાહુલભાઈ અને શૈલેષભાઈ, અમે બધા રસિકભાઈ બધા સાથે ઉભા રહી રાત દિવસ જોયા વગર અહીં કામ કર્યું છે. એટલે બધા લોકો એમ કહે છે કામ અમને કશું કર્યું નથી, અમે કર્યું છે. એ વાત આપણને યાદ દેવડાવવા માટે આ કહું છું. અમે કર્યું છે એનું શ્રેય લેવા નથી માંગતા, અમારી ફરજ હતી. તમે અમને આગેવાન તરીકે પ્રસ્થાપિત કર્યા હોય એટલે અમારી પણ કેટલીક ફરજો આવે. તમે ધ્યાન ન દોરો તો પણ અમારે કામ કરવું પડે. કેમ કે તમે અમારા છો અને અમે તમારા છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે મોટા ભાગના આ જૈન સોસાયટીમાં નોકરિયાત અને વ્યવસાય વાળા છીએ, એટલે મધ્ય વર્ગના મોટા ભાગે છીએ. આ વખતના કેન્દ્રીય બજેટમાં આપણે ઇન્કમ ટેક્સનો સ્લેબ 12 લાખ રૂપિયા સુધીની તમારી આવક
હોય એને 0 ટેક્સ ભરવાનો થશે. આ મોટામાં મોટો લાભ આ સરકારે કરી આપે છે. આવા અનેક કામો મુકેશભાઈ પણ ઘણું બધું કહેવાના છે, પણ આયુષ્યમાન કાર્ડની વાત હોય, નિવૃત્તિ પછી પેન્શનની વાત હોય, 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝનો હોય, બહેનો અને ભાઈઓ, એમને પાર્ટીના કાર્યકરો દાદુભાઈ, જો કે મારા મિત્ર છે, દાદુભાઈ આપણે બધા સાથે ફરતા પ્રવેશોત્સવ યાદ હોય તો કદાચ, કારણ કે મુકેશભાઈ, પેલા મુકેશભાઈ બધા, એ વખતે હું બીઆરસી ચાણસમાં હતો, એટલે સમગ્ર તાલુકાની અંદર પ્રવેશોત્સવ હોય કે પછી કૃષિ રથ હોય, એ બધા સાથે હોતા. એટલે એ વખતનો અમારો પરિચય, અને વસઈના છે એટલે એ વધારે પરિચય છે. વસઈમાં મારે જવાનું વધારે થાય, ગવર્સરના ઘેર હું આવતો પછી ઘણી વખતે પોપટજીના ઘેર, એટલે એ રીતે પરિચય છે. અને આપ બધા તો આપણા મિત્રો છો, અને ભારતીય જનતા પાર્ટીએ શું નથી કર્યું એવું કોઈ પ્રશ્ન નથી ભાઈ. એક હિન્દુત્વની લડત માટે, હિન્દુત્વના અસ્તિત્વ માટે જો કોઈ સરકાર કામ કરતી હોય તો એ ભાજપ સરકાર છે, અને એને આપણે નહીં ચૂંટીએ તો કોને ચૂંટશું પછી? તો આપણે હિન્દુત્વનું અસ્તિત્વ જ મટી જાય. વાટ જોઈ રહ્યા છે મુસલમાનો, ક્યારે મોદી સાહેબ અમે ચડી બેસીએ, પણ એને ચડી નથી બેસવા દેવા. આપણે આ સરકાર કાયમ લાવવાની છે, છેક ઉપરથી કે છેક નીચે સુધી. ટ્રિપલ સરકાર, સાહેબે તો 2 ડબલ એન્જિન કીધું, પણ હું ટ્રિપલ એન્જિન કહું છું. ટ્રિપલ એન્જિન જો કામ કરતી હોય તો વિકાસ થાય જ, એમાં મનમિખ નથી. એટલે એક જ રિક્વેસ્ટ છે મારી કે આપણે બધા સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આપણે સહકાર આપીએ અને વોટ આપીએ, અને આપણા જે 4 ઉમેદવારો છે એને બહુમતીથી જીતાડી અને વિજેતા જાહેર કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું. હું અમારા ભરતભાઈને ફરીથી અભિનંદન આપું છું કે તેઓ બિનહરીફ કોર્પોરેટર તો બની જ ગયા છે, તો એ ફક્ત 4થા વોર્ડમાં ના કામ કરે, પણ અમારા સામે પણ જોજો ભાઈ, અમારી સામે પણ જોઈજો. હા, કે ભાઈ મારે હું તો 4થા વોર્ડમાંથી નીકળ્યો છું, તો તમારા વોર્ડમાં મારે નથી કામ કરવાનું. એ 4 જણની બીજાની જવાબદારી છે, પણ તમે અમારા પાડોશી છો, કંઈ પણ પ્રશ્ન હશે તમે પહેલાં તમને પૂછીશું. હા, રહેવાનું તમારે અહીં છે ભાઈ. એટલે સહકાર આપજો આપ સૌ બધાને. અને આપણું આ પાર્ટી, આપણી ભાજપ એ ખૂબ મજબૂત બને, હજુ પણ મજબૂત બને એની જરૂર છે મિત્રો. ભાજપ જ અયોધ્યાની અંદર રામ મંદિર બનાવી શકે, 500 વર્ષે પણ કોઈ નથી બનાવી શક્યા. ભાજપ જ આતંકવાદી સામે બદલો લઈ શકે, ભાજપ જ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે. આ એ ભાજપ છે મિત્રો, અને એને ભૂલી જવાય તમારે કહેવાનું ના હોય સાહેબ, આ અમારી ફરજમાં આવે છે. ધન્યવાદ. આપણે સૌ ફરીથી રિક્વેસ્ટ કરું બધાને કે આપણે આ કામમાં સાથે રહી અને કામ પાર પાડીએ. ધન્યવાદ. ઓકે. 2025નું ચૂંટણી પર્વ આપણા વોર્ડમાં પણ આવી ગયું છે. એમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર, જેને ભારતીય જનતા પાર્ટીના ટકોરા મારીને ઉભા કરેલા એવા ઉમેદવાર તમારા વોર્ડમાં આપેલા છે. એ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરવા માટે અમે બધા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ આપને વિનંતી કરવા આવ્યા છે. કોઈ પણ જગ્યાએ આપણે કોઈ વસ્તુ પાસ કરીએ તો એની કમ્પેરિઝન થતી હોય છે. આપણા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કેવા છે અને સામે અપક્ષના ઉમેદવાર કેવા છે એની કમ્પેરિઝન હોય છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું કે 60 વર્ષથી ઉપર ઉંમર થઈ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એનામાં થોડી ઢીલાશ આવતી હોય છે, શારીરિક નબળીઓ આવતી હોય છે. એ લોકોનો જોઈએ એવું કામ કરી શકતા નથી, એવી તત્પરતા દેખાડી શકતા નથી.
એટલા માટે 60 વર્ષથી નાની ઉંમરના લોકોને ભારતીય જનતા ચાણસ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 5ની આ ચૂંટણી સભામાં જેમના માટે આ સભાનું આયોજન કરેલું છે એવા આપણા વોર્ડના ઉમેદવાર બેન શ્રી ગીતાબેન, બેન શ્રી અલકાબેન, ઉભા થજો બેન. પટેલ હિરેનકુમાર રમેશભાઈ, સામાણીનો નવો માળ. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને તમારી સામે અહીંયા 5 નંબરના વોર્ડમાં ઉમેદવારી નોંધાવી છે, તો તમે જંગી મત આપીને અમને જીતાડવા વિનંતી છે. પટેલ ગીતાબેન શૈલેષકુમાર, ભાનાણીની વોટ આપી વિજય કરશું પેનલને. સતવારા અલકાબેન બાહુલકુમાર, વોર્ડ નંબર 5. વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે, તો તમે બધા વોટ આપીને કમરના નિશાન પર મને વિજયી બનાવશો. પટેલ પાર્થકુમાર રસિકભાઈ, હીરા કચરાનું કરું, બોલે ઓછું, કામ વધારે કરે. 5 વર્ષ તો એમને આ વિસ્તારની સેવા કરી છે. મને ખબર છે એ ક્યાંય ઉણા નહીં ઉતર્યા હોય, કારણ કે 5 વર્ષ પહેલાં પણ હું આ સોસાયટીમાં મિટિંગ લઈ ગયો હતો. 5 વર્ષ પહેલાં પણ મેં આ વોર્ડની જવાબદારી મારી હતી, અને આ વખત પણ આ વોર્ડની જવાબદારી મને આપી છે. તો અલકાબેન, ગીતાબેન, શૈલેષભાઈ બજરંગના પત્ની, પછી બંને નવજુવાન ઉમેદવાર પાર્થ અને હિરેન, તમે આવો ઉમેદવાર જોયો છે? કેવું બોલ્યો ભાઈ? શું બોલ્યા હતા? બોલો. હા, આવો તમને પહેલો ઉમેદવાર મળ્યો છે ભાઈ, તો એ ઉમેદવારને હરખથી આપણે ના જીતાડે? એના દિવસે બધું કામ છોડી દેવાનું. આવો સરસ મજાનો ઉમેદવારો આપણને 4 મળ્યા હોય, અને આપણે શું બીજું કહણું કાઢવાના છે બીજા મત આલીને? ઉપર નરેન્દ્રભાઈ, ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, અને હોય તમે એક અપક્ષને ચોક મત આલો ભૂલે ચૂકે તો એની કિંમત શું? એની અપક્ષની કોઈ કિંમત ખરી? બોર્ડ તો ભાજપનું બનવાનું છે, અને અપક્ષોને શું પેટમાં દુખ્યું? એટલે ભાઈ ટિકિટ તો બધાને નથી મળવાની. અમે વર્ષોથી, હું 45 વર્ષથી ગહેડા કરું છું, મને ટિકિટ નહીં મળતી, એટલે હું પાર્ટી છોડી દઉં? કોઈ ના ભાઈ, ના છોડાય, ગદ્દારી કહેવાય. તો આવા ગદ્દાર માણસો અત્યાર સુધી ભાજપનો ઉપયોગ કરે. ચોક મીટિંગ હોય તો ખુરશી ઉપર આવીને બેસી જાય. હું મારા નવીનભાઈ એમના નેતાઓને કહું છું કે આવનારા ભવિષ્યમાં આવા લોકો પાછા તમને પંપાળી અને ફેરથી ઉપર ના આવી જાય એનું ધ્યાન રાખજો. સામેની જે માતૃશક્તિ ને ભાઈઓ છે, એ વખત આ વખતે આપણે પૂરેપૂરો દંડ આપવાની છે, પૂરેપૂરી સજા આપવાની છે આપણે, કે બીજી વખત આવા ભાજપના ગદ્દાર માણસો ઉભા ના થાય. આ વોર્ડની જનતાને મને લાગે છે વળગે છે ત્યાં સુધી બિનહરીફ થાય બધા 4 ઉમેદવાર, પણ જેને હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું છે ને, એ લોકોને આપ કદી માફ ના કરતા. આ નેતાઓ કદાચ માફ કરી દેશે, અમે ચોક માફ કરી દઈશું, પણ તમે કદી માફ ના કરતા. જો કે હું તો માફ કરવાનો છું જ નહીં, કારણ કે મેં ઘણી બધી રાજ્યોમાં પ્રવાસ કરીને મેં બધું બહુ શીખેલો છું.
અને તમે નાની નાની કોમોને છેતરવા નીકળી પડો છો. હવે આ નાની નાની કોમો છે ને, આ આખો ઇતર કોમનો જૈન સોસાયટી છે, જેનું વધુ અહીંયા યોગી સમાજ એટલે શું કે આપણે ખબર છે હિન્દુ ધર્મમાં યોગી સમાજ એટલે હિન્દુત્વનું પ્રતીક છે. હિન્દુત્વનો જો પાઠ ભણાવવા વાળી જે યોગી સમાજ છે ને એનું અહીંયા પ્રભુત્વ છે. આપણે યોગી સમાજ, તમે એનો ઇતિહાસ નહીં વાંચ્યો હોય, મેં એમાં ઘણો બધો એનો અભ્યાસ કરેલો છે યોગી સમાજનો. મારા ગામમાં તો એક જ ઘર છે વસઈમાં, પણ મારા પાડોશી ગામમાં ફિંચાલ અને સરસામાં બહુ મોટો જથ્થો છે. મને બહુ જ એમનો અનુભવ છે યોગી સમાજનો. એ હિન્દુ ધર્મના પ્રતીક છે અને બોલ્યા પછી કદી ફરતા નથી. આવા આનંદીબેન વખત જ્યારે એ લોકોએ થોડી કોંગ્રેસની માનસિકતા હતી, પણ ફિંચાલ અને સરસાબનો યોગી સમાજ અને પલાસરનો યોગી સમાજ જ્યારે ભેગા થયા અને અમને વચન આપ્યું કે જાઓ અમારા યોગી સમાજના મત અમે ભલે ગમે તેમાં માનતા હોય પણ અમે ભાજપને આપીશું, અમે આનંદીબેનને આપીશું. એવા સમાજની આ સોસાયટી છે, તો અમારા ભાજપના મત માગવાના ના હોય. તમારે સામેથી કહી દેવાનું હોય કે ભાઈ અહીંયા હવે પછી તમે આવતા નહીં, બીજા મહેનત કરજો, અહીંયા અમે અમારું સંભાળી લઈશું અને અમારા સમાજનું પણ અમે સંભાળી લઈશું. આવો રસ્તો ચીંધવા વાળો આ સમાજ છે એટલે એ કંઈ કહેવાનું બહુ ના હોય. પેલા સામેવાળા છે એ અપક્ષો છે, કોનો માતર વગરના છે, કોનો માતર વગરની કોઈ દાડો એની કિંમત ના હોય. પેલો ગામમાં પેલો નહીં હોતો રખડેલ 1400 માણસ, એને કોનો માતર હોય જ નહીં. એવા આ લટકતા ઉમેદવારો છે, તો આપણે એવા ઉમેદવારોને અહીંથી એવો જ આકારો આપીએ ને કે એમનું ડિપોઝિટ પણ ડૂલ થાય. એ આપણને તો બધા હું સથવારા અલકાબેન બાહુલકુમાર, વોર્ડ નંબર 5, મધુવન સોસાયટી. મેં અત્યારે સુધી ચૂંટાઈને આવી કોર્પોરેટર બની 5 વર્ષ, તો 5 વર્ષની અંદર સૌથી વધારે રજૂઆતો મેં કરેલી છે રોડ, રસ્તા અને સફાઈ માટેનું. મેં બધાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભો અપાયા છે, વિધવા પેન્શનના પણ મેં ઘણા લાભો અપાયા છે. સખી મંડળની બહેનોને પણ મેં સખી મંડળમાં એમને સમજણ નથી પડતી તો મેં સમજણ આપીને પણ એમના સખી મંડળો ચાલુ કરાયા. પ્લસ મેં મારા જે ગ્રીમકોના ચેરમેન હતા મારા સમાજના, એમની જોડેથી હું સીવણની તાલીમ લાવી અને મેં અહીંયા 30 લાભાર્થી બહેનો મને કીધેલી હતી. એ પણ કેવી જે મધ્યમ પરિસ્થિતિની હોય, જરૂરિયાતવાળી હોય એવી બહેનો મેં 30 લીધી હતી. 30 બહેનોને મેં 30 મશીન પ્લસ 4500 રૂપિયા એમના સ્ટાઇપેન્ડ, કિટ અને સર્ટિફિકેટ આટલું મેં મારા ગ્રીમકોના ચેરમેનના હસ્તક બધું અપાયેલું છે. એ બધી બહેનોને ખબર જ છે અને મારાથી બીજું જે પણ કંઈ કામ બાકી રહેશે એ બધું હું કરવા તૈયાર છું. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી તો તમે બધા મને વિજયી બનાવશો. મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને તમારા બાકી રહેલા કામો હું પૂરા કરવા માટે તૈયાર છું. હવે પછી ભાજપની બોડી બને તો તમારી કેવી તૈયારીઓ? હવે પછી જો ભાજપની બોડી બનશે તો લોકોના જે પણ કંઈ પ્રશ્નો એ બધા હું સોલ્વ કરવા તૈયાર છું. જે પણ અધૂરા કામો મારાથી થતા કર્યા છે, અધૂરા રહેલા કામો હું કરવા તૈયાર. 2 વર્ષ સુધી આપણી બોડી અત્યારે હાલ હતી નહીં, વહીવટદાર હતા એટલે અમારાથી અમુક કામો બાકી રહી ગયેલા છે 2 વર્ષમાં, એ પૂરા કરવાની અમારી તૈયારી. ભારત માતા કી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચાણસ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 5માં આજે આપણી બેઠક છે. ભારતીય જનતા પાર્ટીએ મને નગરપાલિકાની વોર્ડ નંબર 4ની ઉમેદવારી નોંધાવવા માટે કહ્યું. ત્યારે મેં તો એમને કહેલું જ કે ભાઈ થોડી આપણને રાજકારણમાં ઓછી ખબર પડે, પણ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મને ટિકિટ આપી
ઉત્સાહ વધાર્યો અને એ ઉત્સાહના કારણે બિનહરીફ વિજેતા પણ જાહેર થયો. પુનિભાઈ સાહેબે જે વાત કરી કે તમે અમારા પાડોશી છો તો 4 ઉમેદવાર પછી કામ કરશે, પેલો હું કરીશ. આ સોસાયટીનું એક કામ બાકી નહીં રહે, એને હું ખાતરી આપું નહીં.